હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આજનો આપણો ટૉપિક છે ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો. એમાં છે પહેલું મિથેનોલ. હવે જો મિથેનોલ એટલે કે CH3OH. મિથેનોલ કાસ્ટ સ્પિરિટ એટલે કે વુડ સ્પિરિટ એટલે કે લાકડામાંથી વુડ સ્પિરિટ તરીકે પણ ઓળખાય છે, જેને લાકડાના વિભંજક એટલે કે તોડે, લાકડાને અલગ કરે, વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું. મિથેનોલ શેમાંથી મેળવવામાં આવતું? લાકડામાંથી ડિવાઈડ કરે, ભાગ કરે, લાકડામાંથી બનાવવામાં આવે તો શું બને? મિથેનોલ બનાવવામાં આવે છે. બરાબર. હવે એનું ઉત્પાદન કેવી રીતના થાય એમ તો મોટાભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને દબાણે તથા ઝેડેનો એટલે કે ઝીંક ઓક્સાઇડ, પછી ક્રોમિયમ ઓક્સાઇડ એટલે કે Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં, કાર્બન મોનોક્સાઇડ એટલે કે COના ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા કરવામાં આવે છે. હાઇડ્રોજનીકરણ એટલે કે H2. હવે કાર્બન મોનોક્સાઇડ છે એનું ઝેડેનો અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણે અને 573 થી 673 કેલ્વિન તાપમાને. વાતાવરણ કેટલું છે? 200 થી 300 વાતાવરણ દબાણે અને 573 થી 673 કેલ્વિન તાપમાને. 200 થી 300 વાતાવરણ દબાણે અને 573 થી 673 કેલ્વિન તાપમાને હાઇડ્રોજનના ઉમેરણથી શું બને? દેખવામાં CH3OH એટલે કે મિથેનોલ બને છે. શું બને? મિથેનોલ બને છે. હવે એના ભૌતિક ગુણધર્મો કે મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન એટલે કે રંગ વગરનું, પાણી જેવું રંગવિહીન પ્રવાહી છે. બરાબર. અને તે 337 કેલ્વિન તાપમાને ઉકળે છે એટલે ઓગળવાનું સ્ટાર્ટ કરે છે. તે સ્વભાવે વધુ ઝેરી છે. હવે એ સ્વભાવ કેવું હોય? ઝેરી. CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને મિથેનોલ એટલે CH3OH. હવે સેવનથી થતી અસરો, એના સેવનથી એને ઉપયોગ કરે તો શું થાય એમ? મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવી શકે છે. ઓછી માત્રા લઈએ તો અંધાપો આવી શકે અને વધુ માત્રાથી મૃત્યુ પણ થઈ શકે છે. ઓછું લઈએ તો અંધાપો અને વધુ લઈએ તો મૃત્યુ. હવે એનો ઉપયોગ, મિથેનોલનો ઉપયોગ પેઇન્ટ એટલે કે રંગ, આપણે જે ઘરકામ કરીએ એના માટે, રંગ વાર્નિશમાં દ્રાવક તરીકે અને મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડ એટલે કે CH2Oની બનાવટમાં થાય છે. બરાબર. ઓકે, તો જોઈ લો આજનો ટૉપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.